હેલો મિત્રો, આ વિડીયો યુકેમાં રહેતા તમામ નાગરિકો જે આપણા ભારતના છે એ લોકો માટે છે કે ભાઈ વાત સાચી છે 100%ની કે ભાઈ ભાડા હવે ઓછા થઈ રહ્યા છે. રૂમોના ભાડા ઓછા થઈ રહ્યા છે કારણ કે ઘણી બધી પબ્લિક જે આવી એમાંની કેટલી પબ્લિક જતી રહી છે અને ઘણી બધી પબ્લિક કન્ટ્રી સાઈડને ઘણી બધી જગ્યાએ સેટલ થઈ પણ ગઈ છે. બરાબર, એટલે નો ડાઉટ એક્સપિરિયન્સ ઘણા બધાને છે કે હવે રેન્ટ ઓછા થઈ રહ્યા છે. પણ આ વિડીયો પર્ટિક્યુલર રેન્ટ ઉપર રહેનારા અને લેન્ડલોર્ડ બંને માટે છે. પહેલી વાત, જો ઘર મળવું હવે થોડુંક ઇઝી થઈ ગયું છે, ભાડા પણ ઘટી રહ્યા છે, પણ એનો મતલબ એવો નહીં જેટલા લોકો શેરિંગમાં રહેતા હોય બધા લોકો માટે ખાસ ભાઈ આપણે ઘર સરળ છે મળવું, સસ્તું બી મળી જશે ભાઈ, પણ બીજા જે શેરિંગમાં રહેનારા જેટલા પણ આપણા કપલ હોય બરાબર એ સારા મળવા એ તો નસીબની વાત છે. તો એટલી જ સલાહ છે કે જો સારા ઘર તમને મળી ગયા હોય ને તો ભાઈ ત્યાં આગળ ભાડા ઘટાડવાનો કોઈ આગ્રહ ના રાખશો, અથવા તો કદાચ 25-50 કે 100 માટે જો તમે ઘર બદલતા હોય તો ના બદલશો. જો સેટ હોય તો ત્યાં જ તમે રહો અને સારી રીતે તમે બધા રહો. બરાબર, આમાં હોય કશું નહીં, ક્લિનિંગ છે મેઇન. તમારા દિવસે તમારો જે વારો નક્કી કર્યો હોય એ વારે તમે ક્લિનિંગ પ્રોપર કરો ભાઈ. બરાબર, ક્લિનિંગ બધા લોકો કરો ભાઈ. જો આપણે જ ટોયલેટ બાથરૂમ વાપરે છે, કિચન આપણે જ વાપરીએ છીએ, ઘર આપણે વાપરે છે, તો એ સરસ ક્લિનિંગ કરો ભાઈ, એમાં શું તકલીફ છે? બરાબર. અને પેલો નહીં કરતો પેલી નહીં કરતી એટલે હું શું કરવા કરું એ બધું લેન્ડલોર્ડનો વિષય છે ભાઈ. તમે એને વાત કરી શકો ભાઈ જો મેં કરી દીધું, પહેલાં એ કર્યું કે પેલી નહીં કર્યું એ લેન્ડલોર્ડની જવાબદારી છે જોવાની. તમે કરો ને તમારું તમે બતાવી દો, એમાં કોઈ વાંધો નહીં. કોકે કર્યું ના કર્યું એની જવાબદારીમાં આવે ભાઈ. બરાબર છે, આપણે કોઈને આંગળી ચીંધવાની એટલા માટે જરૂર નહીં, કારણ કે તમારે જોડે રહેવાનું છે. અને એવી જ રીતે લેન્ડલોર્ડને પણ હું તો ખાલી એટલું કહેવા માગું છું કે ભાઈ જો થોડાક સારા લોકો મળી ગયા હોય, થોડો ઘણો પ્રશ્ન હોય તો એ જતો કરવો. તમે પણ તમારા દિવસોને યાદ કરો જ્યારે તમે આવેલા તમારી જોડે કોઈ વ્યક્તિએ સારું રીતે વર્તન કર્યું હશે તો તમને બહુ ગમ્યું છે, તો બસ એવી જ એક્સપેક્ટેશન પછીના લોકો પણ રાખે છે. તો તમે શા માટે ખરાબ કરો છો? અને માની લો કે તમે આવેલા અને જો તમાકન ખરાબ થયેલું તો એ તમને ગમેલું નહોતું ગમ્યું ને, તો પછી તમે શું કરો રિપીટ કરો છો? ઇન શોર્ટ સરસ રીતે તમે પણ રહો. બરાબર છે ભાઈ. જો 2-5 પૈસા તમને પણ મળે છે એવું નથી, એ પણ થોડુંક ઇગ્નોર કરાય ભાઈ, મારું એવું માનવું છે. બરાબર, નો ડાઉટ જવાબદારી તમારી.